હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. જો તમારા ઘરની તો મને નથી ખબર, પણ મારી ઘરે તો જ્યારે પણ આ રેસીપી બને છે ખાવા માટે લૂંટફાટ થઈ જાય છે. એટલી ટેસ્ટી, એટલી જબરદસ્ત બને છે કે બસ એક વખત ચાખી લીધું તો એમ થશે કે ખાતા જ રહીએ. અને હું સાચું કહું છું, આટલી સરળતાથી આટલી ટેસ્ટી રેસીપી બને છે અને સ્વાદ એવો છે કે મોઢાનો સ્વાદ બદલી દેશે, અને એ પણ અગાઉ કોઈ તૈયારી વગર. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી અને એમાં આપણે અડધો કપ જેટલા સિંગદાણા એડ કરી દીધા. હવે આ સિંગદાણા છે એને આપણે સરસ એવા શેકી લેવાના છે. તો અહીંયા જોઈ શકો છો આપણા સિંગદાણા છે એ શેકાઈને રેડી થઈ ગયા છે. તો આપણે એને એક અલગ વાટકીમાં કાઢી લઈએ. તો અહીંયા સિંગદાણા જો તમારી પાસે શેકેલા પડ્યા હોય તો આ સ્ટેપ છે તમારે સ્કીપ કરી દેવાનો છે. સીધી જ આપણે દાળને શેકી લેવાની છે. તો અહીંયા આપણે અડધો કપ જેટલી ચણાની દાળ લીધી છે. દાળ છે એને નથી પલાળેલી કે નથી વોશ કરેલી. સાફ કપડાથી આપણે એને લૂછી અને આપણે એને શેકી લેવાની છે. અને દાળને શેકાતા પણ વધારે વાર નથી લાગતી, એટલા માટે સતત ફેરવતા રહી અને આપણે એને મીડિયમ ગેસની ફ્લેમ પર એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લેવાની છે. હવે દાળ સરસ એવી શેકાઈ જાય એટલે 2 કાશ્મીરી લાલ મરચાં મેં આમાં એડ કરેલા છે. તમારી પાસે સૂકા મરચાં ન હોય તો લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકાય છે, પણ અત્યારે આપણે લાલ મરચું પાવડર એડ નથી કરવાનો. હવે બધી વસ્તુને મિક્સ કરી ઠંડી થવા માટે રાખી દીધી. ત્યાં સુધીમાં આપણા સિંગદાણા પણ ઠંડા થઈ ગયા છે. તો એમાંથી એક મોટી ચમચી જેટલા સિંગદાણા છે એ સાઈડમાં આપણે કાઢી લઈએ અને બાકીના સિંગદાણાને આપણે મિક્સર જારમાં લઈ લેવાના છે. આપણે જે સાઈડમાં સિંગદાણા બચાવ્યા એનો આપણે આગળ ઉપયોગ કરવાનો થશે, એટલા માટે ભૂલથી પણ ભૂલવાનું નથી, એને સાઈડમાં કાઢી લેવાના છે. હવે મિક્સર જારમાં જે સિંગદાણા લીધા એમાં તીખાસ માટે 2 તીખા મરચાં લીધા અને એક મુઠ્ઠી જેટલા આપણે મીઠા લીમડાના પાન એડ કરી દીધા. જો આદુ અવેલેબલ હોય તો આદુ પણ એડ કરી દેવાનું છે. હવે આ બધી વસ્તુને એકદમ દરદરી એવી આપણે પીસીને રેડી કરી લેવાની છે. તો સિંગદાણાના મોટા ટુકડા ન રહે એ વાતનું ધ્યાન રાખી અને આપણે આને દરદરું એવું પીસી અને અહીંયા રેડી કરી લીધેલું છે. હવે આપણે જે પેસ્ટ પીસી એમાં આપણે 2 ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં એડ કરશું. જો અત્યારે દહીં નથી તો કોઈ પ્રોબ્લેમ નથી, સ્કીપ કરી શકો છો આરામથી તમે એને. અને જો થોડી ખાટી છાશ હોય તો 2 થી 3 ચમચી જેટલી એડ કરી શકો છો, અથવા તો આમચૂર પાવડર કે પછી લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકાય છે, પણ દહીં હોય તો બેસ્ટ રહેશે. હવે બધું સરસ એવું મિક્સ કરી દીધા પછી આપણે અહીંયા આવી રીતે સ્લાઇસમાં કટ કરેલી મીડિયમ સાઇઝની એક ડુંગળી એડ કરી દઈએ. હવે ડુંગળીની સાથે જ આપણે જાડા હોલવાળી ખમણીથી મીડિયમ સાઇઝના બટેટાને ખમણી 2 થી 3 પાણીથી વોશ કરી એનું બધું પાણી નિતારી અને એડ કરવાનું છે. એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરીએ. લીલા ધાણા ન હોય તો સ્કીપ કરી શકો છો. મીઠા લીમડાના પાન તો આપણે એડ કરેલા જ છે. હવે અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. મસાલા છે એ વધારે બિલકુલ નથી જતા, ઘરના રેગ્યુલર મસાલાનો જ ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા હલકું એવું ધાણા જીરું પાવડર એડ કરી દીધું અને સાથે તીખા મરચાં એડ કરેલા છે તીખાસ માટે. તો હલકા એવા કલર માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધું. હવે આ બધા મસાલાને એકદમ સરસ એવા હાથથી મસળી અને આ બધી વસ્તુ સાથે સરસ એવા મિક્સ કરવાના છે. આ રેસીપીની ખાસ વાત એ છે કે ઘરમાં રહેલી જ વસ્તુથી બની જાય છે, પણ સ્વાદ એટલો જોરદાર છે કે તમે રેસ્ટોરન્ટના અને લારીના સારા નાસ્તા આની સામે ભૂલી જશો, એ પણ ઓછી મહેનતમાં. તો બધું મિક્સ કરી આપણે એને સાઈડમાં રાખી દીધું થોડી વાર, અને ત્યાં સુધીમાં આપણી દાળ છે એ પણ એકદમ સરસ એવી ઠંડી થઈ ગઈ છે. હવે એક મિક્સર જાર આપણે લીધું, પહેલાં જે યુઝ કર્યું હતું તે જ, અને એમાં આપણે બધી દાળ પલટાવી લેવાની છે. સાથે જ આપણે બચાવેલા સિંગદાણા છે એ પણ એડ કરી દઈએ અને 2 ચમચી જેટલો આપણે સૂકા નાળિયેરનું છીણ એડ કરી દીધું. હવે સાથે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અને કલર માટે હલકું એવું હું અહીંયા લાલ મરચું પાવડર એડ કરું છું. મેં કાશ્મીરી મરચુંનો ઉપયોગ કરેલો છે, તમે નોર્મલ મરચુંનો ઉપયોગ પણ કરી શકો છો. હવે 3 થી 4 જેટલી લસણની કળીઓ એડ કરીએ અને એક નાની વાટકી જેટલું પાણી એડ કરી આપણે આને એકદમ સ્મૂથ એવું પીસી લેવાનું છે. તો અહીંયા જોઈ શકો છો આપણે થોડું અત્યારે આપને આ ઘટ લાગે છે, પણ આપને આગળ જરૂર લાગશે તો આપણે એમાં પાણી એડ કરી દેવાનું છે. અને આ ચટણી જેટલી પતલી હશે એટલી જ ખાવામાં ટેસ્ટી લાગશે. જો મીઠું થોડું તમને ઓછું લાગતું હોય તો થોડું વધારે પણ તમે એડ કરી શકો છો. તો અહીંયા આપણી ચટણી રેડી છે. તો એમાં એક તડકો કરીએ. તો એના માટે 1 ચમચી ગરમ તેલમાં થોડું એવું જીરું એડ કરીએ.
મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે અને હલકી એવી હિંગ એડ કરી અને આપણો ગરમ ગરમ તડકો છે એ ચટણી ઉપર રેડી દેવાનો છે. તો એકદમ જોરદાર એવી ચટણી તૈયાર છે. આ ચટણી તમે ઢોસા સાથે, ઈડલી સાથે, કોઈ પણ વસ્તુ સાથે એન્જોય કરી શકો છો. એકદમ સિમ્પલ છે બનાવવામાં અને ખાવામાં એટલી જ ટેસ્ટી છે. તો ઉપરથી થોડા લીલા ધાણા પણ એડ કરી દઈએ અને આપણી અહીંયા ઇન્સ્ટન્ટવાળી ચટણી તૈયાર છે. આ ચટણી સાથે તમે કોઈ સાંભારની પણ તમને જરૂર નથી પડવાની. તમે બધી વસ્તુ આની સામે ભૂલી જવાના છો. તો ચાલો ચટણી રેડી છે તો એને સાઈડમાં રાખી દઈએ અને આપણે જે પહેલેથી મિક્સ કરેલું રાખ્યું હતું બધા શાકભાજી એને આપણે જોઈ લઈએ. તો જો એમાંથી થોડું એવું પાણી પણ છૂટું પડ્યું છે. તો હવે આપણે એમાં બાઇન્ડિંગ માટે ચોખાનો લોટ એડ કરીએ. તો અહીંયા મેં અડધો કપ જેટલો ચોખાનો લોટ લીધો હતો એ બધો જ મેં એડ કરી દીધેલો છે. જો તમે પહેલી વખત બનાવતા હોય તો શરૂઆતમાં બધો લોટ એડ નથી કરવાનો, થોડો થોડો એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. બસ આપણી આ બધી વસ્તુ છે એમાં બાઇન્ડિંગ આવે એટલો જ લોટનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા જોઈ શકો છો એકદમ આરામથી બધી વસ્તુ મિક્સ થઈ જાય છે. તો ચોખાનો લોટ એડ કરવાથી એક તો આપણો જે વડા છે એકદમ સરસ એવા ક્રિસ્પી બનશે, એમાં તેલ પણ નહીં ચડે અને સાથે જ આપણે વધારે લોટ એડ કરવાની જરૂર નહીં પડે કારણ કે ચોખાનો લોટ છે એ વધારે પ્રમાણમાં પાણી પીતો હોય છે. તો ચાલો આપણો લોટ છે રેડી થઈ ગયો. તો આપણું અહીંયા એક વાટકીમાં આપણે આ રીતે પાણી રાખવાનું છે અને પાણીમાં આ રીતે હાથ બોળતા જવાનું છે અને આ રીતે એક લીંબુની સાઈઝનો લૂવો આપણે એમાંથી લઈ લેવાનો છે. હથેળીમાં પણ પાણી લગાવી લઈએ અને આ રીતે એક વડાનો શેપ આપણે એને આપવાનો છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો હું કઈ રીતે વડાનો શેપ આપું છું. એકદમ આરામથી વડાનો શેપ આવી જાય છે, કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અને અત્યારે મેં વિડીયોમાં વડાનો શેપ આપેલો છે એની જગ્યાએ તમે નોર્મલ ભજીયાની જેમ પણ આને તળી શકો છો. પણ આ રીતે વડાનો શેપ આપશું તો સેન્ટરમાં હોલ હશે ને એનાથી આપણા વડા છે એકદમ સરસ એવા ક્રિસ્પી કરારા બને છે. પણ તમારી ચોઈસ છે, તમને જેમ પણ સરળ લાગે એમ તમે આને બનાવી શકો છો. તો બધા વડા પહેલાં એ જ રીતે આપણે બનાવી અને રેડી કરી લેવાના છે અને પછી આપણે એને તળવાના છે. તો તળવા માટે પણ એક ખાસ ટિપ્સ હોય છે. તો એના માટે શું કરશું, અહીંયા તેલ આપણે ગરમ થવા માટે રાખી દીધું હતું. તેલ ઉકળતું સરસ એવું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે બનાવેલા વડા એડ કરી દેવાના છે. અને એક ખાસ વાત કે આ રીતે થોડા છૂટા એવા વડાને એડ કરવાના છે અને શરૂઆતમાં સીધા એને બિલકુલ નથી પલટાવવાના. એક સાઈડથી ક્રિસ્પી થઈ જાય પછી આપણે એની સાઈડ ચેન્જ કરવાની છે અને સેમ એ જ રીતે બીજી સાઈડથી પણ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને બધી સાઈડથી સરસ એવા ફેરવી અને એકદમ ક્રિસ્પી કરારા કરી લેવાના છે. ખાવામાં એટલા ક્રિસ્પી કરારા બને છે કે તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો. અને આમ પણ અત્યારે ઉનાળાની વેકેશન છે, રોજ બાળકો કંઈકનું કંઈક નવું માંગતા હોય છે. તો એમાં આ રેસીપી તો બેસ્ટ છે કારણ કે નવું પણ થઈ જશે અને સાથે બધાને પસંદ આવે એવું પણ બને છે. તો જોઈ શકો છો આપણા અહીંયા એકદમ ક્રિસ્પી કરારા વડા તૈયાર છે. તો આને કઈ રીતે સર્વ કરવા એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો એ જ રીતે બધા વડાને આપણે તળી લીધા અને પછી આપણે એને સર્વ કરવા માટે આ રીતે ચાટની જેમ વડાને થોડા ક્રશ કરી લઈશું હાથમાં લઈને. તો એક પ્લેટમાં આવે એટલા વડા છે આપણે ક્રશ કરી એની ઉપર આપણે બનાવેલી ચટણી સરસ એવી રેડવાની છે. તો એકદમ જોરદાર ટેસ્ટી અને ચટપટા આપણા વડા અને સાથે ચટણી બને છે. રેસીપી એક વખત ચોક્કસ ટ્રાય કરવા જેવી છે અને એક વખત ટ્રાય કરી લેશો એટલે વારંવાર બનાવશો એ વાત તો પાક્કી જ છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.